વગાડે નહીં, કોઈ કે જો વાગીડાને નહીં વાહણી વગાડે. દુલ્હન મોરલી વાગી રે રાધાના કુંવર, દુલ્હન મોરલી વાગી રે રાધા, દુલ્હન 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 મોરલી વાગી રે રાધાના કુંવર, દુલ્હન મોરલી વાગી રે રાધાના કુંવર. હાલો 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 રે હાલો 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 રે હાલો હાલો જોવા તારી રે મુરલી વાગી, મુરલી વાગી, મુરલી વાગી રે રાધાના કુંવર, દુલ્હન મુરલી વાગી રે રાધાના કુંવર, એવી દુલ્હન મુરલી વાગી રે રાધાના કુંવર, એવી દુલ્હન મુરલી વાગી રે રાધાના કનડો સુધારે મારી, કનડો સુધારે મારી. જમના
मिलवा जाता किधर पे मिलवा जाता किरण मिलवा जाता किधर पे मिलवा जाता किरण मिलवा जाता किधर पे मिलवा जाता किरण मिलवा जाता किधर पे मिलवा जाता किधर पे मिलवा जाता किधर पे मिलवा जाता गगन गढ़ रमवाले गगन गढ़ रमवाले हालो रे हे निराशी पद्मा सदा मालो रे निराशी पद्मा सदा मालो रे गगन गढ़ रमवाले हालो रे સદ્ય મુક્તિ થઈ ગઈ છે, હવે ક્રમ મુક્તિ આવી છે અને એ ક્રમ મુક્તિમાં અલગ અલગ દેવતાઓની ઉપાસના કહી છે. જે લોકો ઘણું અન્ન મેળવવા માંગતા હોય એણે અદિતિની ઉપાસના કરવી જોઈએ. આયુષ્યની ઈચ્છા હોય એણે અશ્વિની કુમારોની સાધના કરવી જોઈએ. સૌંદર્યની ઈચ્છા ધરાવતા હોય કે મારે સુંદર બનવું છે, ગાંધર્વોની ઉપાસના કરવી. પતિ અને પત્ની વચ્ચે સારો પ્રેમ ધરાવવો હોય તો મા ઉમાની ઉપાસના કરે. જેને સૌના સ્વામી બનવું છે એ બ્રહ્માની આરાધના કરે. ખજાનાની જેને લાલસા હોય એ વરુણની ઉપાસના કરે. વિદ્યા કામસ્તુ ગિરીશમ, વિદ્યાની પ્રાપ્તિ કરવી ભોળાનાથની ઉપાસના કરે. ધર્મનું ઉપાર્જન કરવું હોય વિષ્ણુની ઉપાસના કરે. જેને બળવાન બનવું છે એ મરુદ ગણોની આરાધના કરે. જેને અભિચાર પ્રયોગ કરવા છે એ નિરુતિ રાક્ષસોની ઉપાસના કરે. જેને બહુ ભોગો ભોગવવા છે એ ચંદ્રમાની ઉપાસના કરે. અને નિષ્કામની પ્રાપ્તિ કરવી તો નારાયણનું ભજન કરે. નારાયણ નારાયણ નારાયણ, નિષ્કામ પ્રાપ્તિ થઈ જાય. અને એમ કરતા કરતા એક જન્મ બે જન્મ એમ ઉપાસના કરતા કરતા અંતે મુક્ત જ થવાય છે. મને યાદ નથી પણ અમે કોઈ જગ્યાએ ભાગવત કરી હતી. એમાં એ ભાગવતનો તાલાળામાં ભાગવતજીનો વિષય હતો મુક્તિ. અમે બધા દિવસો મુક્તિ ઉપર બોલ્યા. નિત્ય સુખ અવાપ્તિ. વેદાંતી લોકો મુક્તિ કોને કહે કે નિત્ય સુખની પ્રાપ્તિ થાય. નિત્ય સુખ, પ્રતિકૂળતા નહીં, અનુકૂળતા જ બધામાં આવવા માંડે. તમને કોઈ બાજરો આપે તો અનુકૂળતા, જુવાર આપે તો અનુકૂળતા, તમને ચોખા આપે તો અનુકૂળતા, તમને મમરા આપે તો અનુકૂળતા, તમને ભૂખા રાખે તો અનુકૂળતા. આવી નિત્ય સ્થિતિ જઈએ તો એને કહેવાનું મુક્તિ. નિત્ય સુખ વાપ્તિ મુક્તિ. વેદાંતી લોકો કહે, ન્યાયના લોકો કહે છે કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ ઇતિ મુક્તિ. તમને કોઈ વસ્તુ દુઃખ જ ન પહોંચાડી શકે એને મુક્તિ કહેવાય. મુક્તિની ઘણી બધી ચર્ચા છે, પણ એ સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ બે મુક્તિ બતાવી. સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગ છે. સ્થૂલ ધ્યાન ન કરી શકો તો સૂક્ષ્મ ધ્યાન, પછી સદ્ય મુક્તિ યોગના માધ્યમ, ક્રમ મુક્તિ ઉપાસના કરતા કરતા છેલ્લે સ્થિતિ એવી બની જાય. શૌનકાદી ઋષિઓ સુત પૌરાણિકને નૈમિષારણ્યમાં પૂછે છે, હે વ્યાસ નંદન પરીક્ષિત જીએ શુકદેવજીને બીજા ક્યાં ક્યાં પ્રશ્નો કર્યા છે? જ્યારે આવી વાત કરી ત્યારે સુત પૌરાણિકની આંખમાંથી આંસુ નીકળી ગયા કે જ્યારે ભગવાનના માંગલ્યપૂર્ણ નામોનું શ્રવણ થાય, જ્યારે જ્યારે કૃષ્ણ કૃષ્ણ કોઈ એવું બોલે, કૃષ્ણ માધવ ગોવિંદ મધુસૂદન નામ શ્રવણ કરીએ ને શ્રવણ કરતા કરતા જો આંખમાં આંસુ ન આવે કે શરીરમાં રોમે રોમ ઊભા ન થઈ જાય તો સમજવાનું કે આપણી ભક્તિમાં ખામી છે. રડવું આવી જાય. પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો છે કે તમે જેમ જેમ આ મને જે જે ચર્ચા કરી રહ્યા છો મારું અજ્ઞાનનું આવરણ દૂર થતું જાય છે ગુરુદેવ, પણ આપને હું પ્રશ્ન પૂછી શકું કે સંસારની રચના કેવી રીતે થઈ? ભગવાન આ વિશ્વનું રક્ષણ કેવી રીતે કરે છે? ભગવાન આ વિશ્વનો વિનાશ કેવી રીતે કરે છે? ભગવાન શું રમકડા બનીને રમે છે?
ભગવાનની લીલાઓ વિશે મને એક સૌથી મોટો પ્રશ્ન છે ગુરુદેવ, કે ભગવાન, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન 3 ગુણોને ધારણ કર્યા હતા. કૃષ્ણ પૂર્ણ અવતાર જેને માનવામાં આવે, જેના વિશે હું સાંભળવા માંગુ છું. પરીક્ષિતજી કહે, મને જીવનની આકાંક્ષા હતી કે કોઈ એવા મળે, આ બુદ્ધ પુરુષ છો, મને સમજાવો. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ત્રણેયને ધારણ કરી અને ભગવાન કૃષ્ણએ લીલા કરી, તો એ લેશ માત્ર ક્યાંય લિપ્ત ન થયા. મેં એવું સાંભળ્યું છે કે રજોગુણ ધારણ કરીને ભગવાને મત્સ્ય અવતાર લીધો હતો, ભગવાને સત્વગુણ ધારણ કરીને કપિલ અવતાર લીધો હતો, ભગવાને તમો ગુણ ધારણ કરીને નૃસિંહ અને પરશુરામનો અવતાર લીધો હતો. તો આ ત્રણેય ગુણોને ધારણ કરીને ભગવાને કૃષ્ણ અવતાર શા માટે લીધો હતો? આ ત્રણેય ગુણોનો પ્રયોગ એને ક્યાં ક્યાં કર્યો? સત્વગુણનો, રજો, એ પ્રયોગ કરવા છતાં પણ એમાં લિપ્ત ન થયા. એ કેવી રીતે? મને ભગવાનની લીલાઓ તો સંભળાવો કે ભગવાન કેવી રીતે આ બધી ક્રિયા કરતા ગુણો ધારણ કરવા છતાં પણ એમાં લિપ્ત ન થયા. તમારી પાસે 5,000 રૂપિયા ખીચામાં પડ્યા હોય ને તમે એમાં લિપ્ત ન થાવ. તમારી પાસે ઘરે બાઇક પડી હોય ને બાઇકનો તમે ઉપયોગ ન કરો, એમાં આસક્તિની આ કેવી રીતે? એનો મતલબ છે સ્પષ્ટ ભાષામાં, હું કૃષ્ણ વિશે બધું જાણવા માંગુ. ક્યાં એને સત્વગુણ, ક્યાં તમોગુણ, રજોગુણનો, કૃષ્ણની સંપૂર્ણ લીલા જાણવા માંગતા હતા. હવે એવું થયું કે મેં એના પ્રશ્નોના જવાબ તો દીધા. બંદા સુનના ચાહતા હે કથા. હવે કથાનો આરંભ થાય ત્યારે એને મંગલાચરણ કર્યું સુખદેવજી. સૌથી લાંબામાં લાંબુ મંગલાચરણ સુખદેવજીનું છે. 12 શ્લોકોમાં કૃષ્ણની વંદના ગાય છે અને 1 શ્લોકમાં પોતાના ગુરુની વંદના. આ સુખદેવજીનું મંગલાચરણ છે. અમે દર વખતે અલગ અલગ શ્લોક લઈએ. ક્યાંક ભાગવત કથા હોય તો ક્યારેક નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે લઈએ, ક્યારેક નમો નમસ્તે વૃષભાય સાત્વતામ એ લઈએ, ક્યારેક યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ લઈએ, ક્યારેક વિચક્ષણા યત ચરણોપ સાધનાત લઈએ, ક્યારેક તપસ્વીનો દાન પરા યશસ્વીનો લઈએ, ક્યારેક કિરાત હુણાંધ્ર પુલિન્દ્ર પુલકસા લઈએ, ક્યારેક સ એષ આત્મા એ લઈએ, ક્યારેક શ્રીયપતિ યજ્ઞપતિ લઈએ, ક્યારેક પ્રચોદિતાયેન પુરા સરસ્વતી લઈએ, ક્યારેક યદંગિર વિધ્યાન સમાધિ ધૌતયા લઈએ, ક્યારેક ભૂતેર મહદભીર્ય ઇમા પુરા વિભો લઈએ, ક્યારેક નમસ્તસ્મૈ ભગવતે એ લઈએ. પણ અમે બહુ ઓછો શ્લોક કોઈ લીધો હોય તો મને એવું થાય કે આજે એ શ્લોક લઈ લઈએ. અમે બધા શ્લોકો ગાયા છે, આ પણ ગાયો છે, પણ બહુ ઓછી વાર આ શ્લોકને ગાયો છે. ભાગવતજીના બીજા સ્કંદના 4થા અધ્યાયનો 12મા શ્લોકથી લઈ અને 24 શ્લોક સુધી 13 શ્લોકોમાં મંગલાચરણ છે સુખદેવજી. 12 શ્લોકો તો કૃષ્ણ માટે વાપર્યા છે કે કૃષ્ણ કેવા છે, જેનું સ્મરણ, જેનું કીર્તન, જેનું દર્શન, જેના વંદન, જેના શ્રવણ, જેનું પૂજન થઈ જાય, ભૂલમાંથી થઈ જાય તો તત્કાલ પાપોનો નાશ કરી નાખે, એવા કૃષ્ણ છે ને. એ કૃષ્ણ માટે એણે 4થા અધ્યાયનો 13મો શ્લોક રાગ ધાની, અને એ ધાનીમાં ગાવાનો પ્રયત્ન આપણે પણ ભગવાન કૃષ્ણની વંદના કરી લઈએ અને આ શ્લોકોમાંથી 1 શ્લોકોનું અવગાહન કરીએ. ભૂયો નમઃ સૃજિનચિતે સતા. ભૂયો નમઃ સૃજિનચિતે સતા. મસંભવાયા વિલસત્વમૂર્તયે. ભાગવતજી પડ્યા છે, લઈ જાવ ને ભાઈ. કોણ કોણ છે આ બધા? એક જ છે ને? એક જ પહેલો જ ભાગ છે ને? લ્યો લ્યો હાથમાં, ફરજિયાત અહીંયાથી પુરુષોને આપો. એક મુખ્ય યજમાન પણ રાખે, ફરજિયાત ટેક્સ ચૂકવવો પડે. હા, એટલે 4થો અધ્યાય ને 4થા અધ્યાયનો 13મો શ્લોક રાગ ધાની, બહુ સુંદર રાગ છે. એમાંય અમે હમણાં ચોપાઈઓ ઘણી બધી રામચરિતમાં ગાઈ હતી, આજે શ્લોક પણ ગાઈએ અને ભગવાનને કૃષ્ણની વંદના કરીએ. કૃષ્ણના ભક્તો થઈને ભુજમાંથી એવું લાગે કે ભાગવતજીની વંદના થઈ રહી છે. ઓમ ભૂયો નમઃ
रुचिरक्षिते सता भूयो नमः रुचिरक्षिते सता संभवाया हीरसर्वमूर्तये संभवाया हीरसर्वमूर्तये पुंसां पुनः पारमहंस्य आश्रमे व्यवस्थितानां मनुमृग्यदाशुषे व्यवस्थितानां मनुमृग्यदाशुषे भूयो नमः रुचिरक्षिते सता भूयो नमः रुचिरक्षिते सता संभवाय हीरसर्वमूर्तये संभवाय हीरसर्वमूर्तये ભૂયઃ એટલે વારંવાર આનંદિત થઈ ગયા સુખદેવજી. ભાવતું તો ને વૈદ્ય કીધું. આમને તો કથા સંભળાવી હતી, ક્યાંક એવા મળી જાય પરમ શ્રોતા તો કથા સંભળાવી. આ તો ભૂલજી દાદાને તો આનંદ આવતો હોય કે ન આવતો હોય કે સંદીપભાઈને આવતો, પણ મને ક્યાંક 1 મહિનાની કથા કરવાનો મારો ઉભરો હતો. મને એમ છે કે કૃષ્ણ વિશેની જેટલી વાતો છે ને વિસ્તારપૂર્વક કથા કરું, એના શ્લોકોને વિસ્તારપૂર્વક લોકો સુધી પહોંચાડું, એના રહસ્યોને લોકો સુધી પહોંચાડું. એ તો 1 મહિનાની કથા થાય તો જ થાય. મને તો એક મહાપુરુષે 1 વર્ષની કથા માટે પણ કહ્યું હતું કે 1 વર્ષ તમારે ત્યાં જ રહેવાનું, 1 વર્ષ સુધી કથા કરો. પણ 1 વર્ષમાં મેં કીધું આ બધા છટકી જાય. 1 વર્ષ તો ભારે કહેવાય ને, પણ 1 મહિનામાં અમને આનંદ છે. અમે તો આભાર માનીએ ભૂલજી દાદાનો. 1 મહિના સુધીનું પારણ એટલે કહેવાનો મતલબ એ થાય કે ભગવાન પ્રત્યે જેટલો ભાવ પ્રગટ કરવો એટલે થઈ શકે. પાછું એવું નહીં કે બીજી બધી વાતો કરીને ભાગવતજીને સાઈડમાં રાખવી. ભાગવતજીને જ લઈને, ભાગવતજીના શ્લોકોને જ લઈને પછી શ્લોકમાં ઊંડા ઉતરીએ આપણે. નાભ્યામ સ્થિતમ ને એમાં ઓલા બધા રંગ ને એમાં જ્યોતિષ એક અદ્વૈત વિજ્ઞાન ને એમ જેટલા ઊંડા ઉતરવા, એમાં કૈલાસ ને એમાં ગગનગઢ ને એ ઊંડા ઉતરીએ. પણ એમ વિષય વિના નહીં કે હાલો 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 બીજી વાતો ને ફલાણો આ હતો ને એમ નહીં, વિષયને પકડીને. એટલે અહીંયા પરીક્ષિત મહારાજજીને જ્યારે એને વિનંતી કરી કે મને આ જણાવો, ત્યારે એને આને મંગલાચરણ ગાયું. ભૂયઃ, હું વારંવાર નમઃ નમસ્કાર કરું છું. સદ વૃજિનત છિદે, આ ભગવાનનું પહેલું સંબોધન છે. સદ એટલે સજ્જનોનો, વૃજિનત છિદે એના અંતરાયોને દૂર કરવા વાળા, એના દુઃખને, વૃજિન એટલે દુઃખ, સંતોના અંતરાયોને દુઃખ કરવા. સંતોનું દુઃખ શું હોય? વૃજિન એટલે દુઃખ. સત્પુરુષોનું દુઃખ એ જ હોય કે ભગવાન એનાથી અલગ રહીને, એ સજ્જનોનું સૌથી મોટું દુઃખ. એને કથા સાંભળવા ન મળે તો એના માટે મરવા તુલ્ય થઈ જાય. મોટું દુઃખ મને કથા સાંભળવા મળી. સજ્જનોનું એ દુઃખ કે એને ભજન કરવા નથી મળ્યું, એ સજ્જનોનું સૌથી મોટું દુઃખ. એવા લોકોને ભગવાન એના દુઃખો દૂર કરીને ગમે ત્યાંથી, મને એવું લાગે કે અહીંયા કોઈ ભુજમાં એવું જંગતું હશે કે કૃષ્ણ લીલા બરાબર આખી રીતે સંભળું, એવાના દુઃખ દૂર કરવા માટે આ કથા થઈ. કોઈને કોઈ તો હશે જ. એવા સજ્જનોના દુઃખ દૂર કરવા વાળા કૃષ્ણે લગભગ સજ્જનોના દુઃખ દૂર કર્યા છે. એટલે તો ગીતાજીમાં શ્લોક છે, પરિત્રાણાય સાધુના. એ સાધુઓનું પરિત્રાણ, એનું રક્ષણ બીજું કઈ નહીં. એને જોતું ખપે ઈ આપે, એનું નામ છે કૃષ્ણ. સદ લોકોને, સજ્જન લોકોને એના દુઃખ દૂર કરવા માટે વૃજિનત છીદે, એના
વૃજિને એટલે દુઃખને દૂર કરવા વાળા, એટલે સંતોના અંતરાયોને દૂર કરનારા કૃષ્ણ હું તમને નમન કરું છું. આ સજ્જનની અંદર દુઃખ હતું, સજ્જન એટલે પરીક્ષિતની અંદર દુઃખ હતું કે મને કૃષ્ણની ક્યાંક કથા, આખું કૃષ્ણનું જીવન સાંભળવા મળે, એને દુઃખ દૂર કરવા વાળા હે કૃષ્ણ તને નમસ્કાર છે. સુખદેવજી વંદના કરે છે. પછી અસતામ અસંભવાય, અસતામ એટલે દુર્જનોના, સંભવાય નો મતલબ થાય ઉન્નતિ, ને અસંભવાય એટલે ઉન્નતિને અઉન્નતિ કરવા વાળા, દુષ્ટ લોકોની ઉન્નતિને અટકાવવા વાળા. દુષ્ટોને બહુ આગળ વધવાનું દે, ડામી જ દે. જરાસંધ બહુ વધારે દુષ્ટ થાય તો ભીમ દ્વારા ડામી દે. જ્યાં જ્યાં એવા થાય, આ પાછા કૌરવો દુષ્ટ થયા તો પાંડવો દ્વારા ડામી દીધા. દુષ્ટોની ઉન્નતિ તત્કાલ રોકી દે. ભગવાનને ખબર પડે કે આ દુષ્ટતા કરવા માગશે અને 20,000 800 રાજાને ભેગા કરી 21,000 ને મારી નાખશે, 21,000 ભેગા થશે ત્યાં ડામી દે. દુષ્ટોની ઉન્નતિને અટકાવવા વાળા. અસતામ, અસતામ અસંભવાય, સંભવિત નો એટલે અસંભવિત, દુષ્ટોની ઉન્નતિને અટકાવવા વાળા. અખિલ સત્વ મૂર્તએ, સાક્ષાત ભગવાન છે, સત્વની મૂર્તિ છે. ભગવાનને જોવા જાવ તો ભગવાન, કોઈ કહે કે ભગવાન કેવા, તો કે ભગવાન સાક્ષાત સાત્વિકતાની મૂર્તિ છે. સમસ્ત આખા જગતનું જેટલું સત્વ ભેગું કરો ને જે સત્વ થાય ને મને કહેવાની ઈચ્છા થાય મારા કૃષ્ણમાં છે. સુખદેવજી કહે આખા જગતનું સત્વ, જેમાં જેને જોતા તમને પોઝિટિવ જ વિચાર આવે. આ રાધા અને કૃષ્ણ ઉભા છે, એક વ્યક્તિમાંથી ઉભો થઈને નેગેટિવ વિચાર તો કરી દે. આ મારા કૃષ્ણનું સત્વ છે. ગોપીઓના માખણ ઢોળ નાખે, તોડી નાખે, ગોપીને હેરાન કરે, કોઈ એના માટે નબળું તો વિચાર દે. મારો કૃષ્ણ અખિલ સત્વ મૂર્ત એ છે, સાત્વિકતાનો ઢેર છે. નબળું સામાન્ય માણસ કરે, કોઈની સાયકલમાંથી હવા કાઢ નાખે તો કે આ તો બધો આવો છે તેવો છે, પણ કોઈ કાનાન તો કહેવા જાય કે માખણ તોડવા વાળો વિચારી ન શકો. અખિલ સત્વ મૂર્ત એ સાત્વિકતાની મૂર્તિ છે કૃષ્ણ. સત્વગુણથી ભરેલા છે, એને તમે પ્રેમ કરવા માંડો, તમે સાત્વિક થઈ જાઓ. હમણાં બેન રડવા માંડ્યા, એ સત્વ મૂર્તિ છે. એ સત્વને તમે અનુભવવા માંડો એટલે તમારામાંથી આંખમાંથી સાત્વિકતાની નિશાની છે, આંખમાંથી આંસુ આવવા. એ સાત્વિકતાની નિશાન છે. અમારે હું એ કૃષ્ણને વંદન કરું, એ સત્વનું ધામ છે. અખિલ સત્વ મૂર્ત એ, જે દુષ્ટોના ઉન્નતિને અટકાવે એવા કૃષ્ણને, જે સાત્વિક લોકોના અંતરાયોને દૂર કરનારા છે એવા કૃષ્ણને. પછી પુંસામ પુનઃ પારમ હંસ્ય આશ્રમે વ્યવસ્થિતાનામ અનુમૃગ્ય દાશુષે. દાશુષે નો મતલબ થાય આપનારા. શું? વ્યવસ્થિતાનામ, જે વ્યવસ્થિત છે, જે પરમહંસો છે. પરમહંસો છે એવા પરમહંસોમાં જે વ્યવસ્થિત છે, સંન્યાસ લઈ લીધો છે, જે બધું છોડી દીધું છે અને સતત ભગવાનનું ભજન કરે છે, એવા લોકો માટે અનુમૃગ્ય, બધા એનું અનુસરણ કરે એવું જ્ઞાન, આત્મજ્ઞાન. પરમહંસોને આત્મજ્ઞાન આપે, દુષ્ટોની ઉન્નતિને રોકાવી દે. સજ્જનો જે છે એને અંતરાય, ભગવાનથી અંતરાય ન થાય એવી અંતરાય દૂર કરવા વાળા. અને સાત્વિક મૂર્તિ, સતત સત્વ પ્રદાન કરે. દુષ્ટોને જ્યારે દંડ આપવો હોય ત્યારે તમોગુણ પણ ઊભો કરે, અને જ્યારે ભગવાન પોતે સત્વ મૂર્તિ છે ને, એ તમોગુણ દ્વારા પરમહંસોની અંદર જે પણ કંઈ જે ભગવાનનું ભજન કરનારા છે એવા લોકોને અનુમૃગ્ય દાશુ છે, એને વ્યવસ્થિત લોકોને આત્મજ્ઞાન પ્રદાન કરનારા છે, પરમ તત્વની ગતિ પ્રદાન કરનારા છે, એવા કૃષ્ણ નમસ્કાર છે. કોઈ તપસ્વીનો, દાનપરા યશસ્વીનો 17મો શ્લોક. કોઈ મોટા મોટા તપસ્વી છે, દાની છે, કોઈ યશસ્વી છે, કોઈ મનસ્વી છે, કોઈ મંત્રવિદ, મંત્ર જાણનારા છે, કોઈ સુમંગલાહ સદાચારી છે. ક્ષેમમ ન વિંદંતી, એનું ક્યારેય કલ્યાણ ન થાય જો એ કૃષ્ણમાં પ્રેમ ન રાખે તો. જો કૃષ્ણ પ્રત્યે એને નથી પ્રેમ તો એ ક્યારેય એનું કલ્યાણ ન થઈ શકે. ભૂયો નમઃ સૃજનછિદે સતા. ભૂયો નમઃ સૃજનછિદે સતા.
વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ તપોમયં ધ્વસ્તરજસમસ્કં તપોમયં ધ્વસ્તરજસમસ્કં. ભગવાન છે એ તો વિશુદ્ધ સત્વમ છે, એકદમ વિશુદ્ધ છે. ગોવર્ધનમાં સ્તુતિ કરી છે ઇન્દ્રએ. એવા ભગવાન છે પ્રચોદિતા યેન પુરા સરસ્વતી, સરસ્વતીને જે પ્રેરણા આપનારા છે. અરે તપસ્વીનો દાનપરા યશસ્વીનો મનસ્વીનો મંત્ર વિદસ્વ મંગલા ક્ષેમમ ન વિંદંતી વિના યદ અર્પણમ. જ્યાં સુધી તમે કૃષ્ણને કંઈ અર્પણ ન કરો, તપસ્વી લોકો તપસ્યા અર્પણ ન કરે, દાની લોકો યશસ્વી ગમે એવો હોય, પણ જો તમારી જાતનું સમર્પણ તમે કૃષ્ણમાં નથી કરી શકતા તો તમારું કલ્યાણ છે જ નહીં. આ કંઈ ન કરી શકો, તમારી જાતને કૃષ્ણને સમર્પિત કરી દો તો આ બધું પ્રાપ્ત થઈ જાય. એવા કૃષ્ણ છે, એવા કૃષ્ણને વારંવાર નમસ્કાર છે. ને અંતે પોતાના ગુરુદેવને પણ વંદના કરી અને પછી વંદના કરીને કહ્યું, હે પરીક્ષિત, બ્રહ્માજીને નારદજીએ આવા પ્રશ્નો કર્યા હતા. નારદજી એક વખત બ્રહ્માજી પાસે ગયા. સુખદેવજી કહે છે કે તમે, મને તો એવું લાગે પિતાજી, તમે આત્મતત્વનો સાક્ષાત્કાર થઈ જાય તો મને જ્ઞાન આપો. આ સંસારનું લક્ષણ શું? પિતાજી, પ્રલય શામાં થાય છે? એનું નિર્માણ કોણ કરે છે? કોને આધીન છે? વાસ્તવમાં મને એવું લાગે પિતાજી, તમને આ જ્ઞાન ક્યાંથી મળ્યું છે? મને તો એવું લાગે છે કે તમે સર્વોપરી છો, બધું સર્જન કરનારા તમે છો. ત્યારે બ્રહ્માજી કહ્યું કે ના ના, હું નથી. મારાથી પણ પરમ તત્વ છે સ્વયં ભગવાન. એને જાણી લીધા પછી કંઈ જાણવાનું બાકી નથી રહેતું. નારદજી જોવા જાય તો દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ, જીવ આ બધું મારાથી જ અલગ પડેલું છે. 5મા અધ્યાયનો 14મો શ્લોક. દ્રવ્યમ કર્મ ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ વાસુદેવાદ પરો બ્રહ્મણ ન ચાન્યો અર્થો અસ્તિ તત્વતઃ. ભગવાનથી અલગ આ જગતમાં કંઈ છે જ નહીં. અને એક અલગ નથી એટલે કહ્યું, ભગવાન એકમાંથી અનેક થવાની ઈચ્છાથી ભગવાને કાલ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કર્યો. અને એમાંથી ભગવાને ત્રણેય અહંકારો ઉત્પન્ન કર્યા અને એમાંથી આખું જગત ઉત્પન્ન થયું છે. એમાં થોડોક અઘરો વિષય છે, પણ આજે એ વિષય ઉપર પ્રકાશ નહીં પાડું. કાલે આના વિકાસો કે રજોગુણ, સત્વગુણ, મહત્તત્વ કેમ ઉત્પન્ન થાય, એમાંથી વૈકારી, તેજસ અને તામસ, આ ત્રણેય અહંકારો કેમ ઉત્પન્ન થાય, સૃષ્ટિ ભગવાનમાંથી કેમ ઉત્પન્ન થઈ, એની ચર્ચા કાલે કરીશ. આજે આપણો વિષય છે, એ વિષયને લઈ અને હું મારી વાણીને વિરામ આપું પહેલા વિષય ઉપર થોડોક પ્રકાશ પાડી દઉં. ને આજનો વિષય છે કૈકેયીજીનો. કૈકેયી માતૃપ્રેમ. કૈકેયીનો માતૃપ્રેમ મોટે ભાગે બધા કલંકિત માને છે કૈકેયીને, કે કૈકેયી છે જય હો ભૈરવીમાં જ છેલ્લી આપણી વાતને. કૈકેયીનો રામ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો. કોઈ મને કહે કે તમે પસંદ કરો કે સૌથી વધારે રામને કોને પ્રેમ કર્યો છે, તો હું કહી શકું રામને કૈકેયીએ સૌથી વધારે પ્રેમ કર્યો છે. કૈકેયીથી વધારે પ્રેમ બીજા કોઈએ રામને નથી કર્યો. રાઘવ નામ વારંવાર રાઘવ રાઘવ રાઘવ, જેના મુખમાંથી નામ નીકળતું એનું નામ છે કૈકેયી. વાલ્મીકી રામાયણ, અધ્યાત્મ રામાયણ, કાગભૂષણની રામાયણ, આનંદ રામાયણ થી લઈને જેટલી પણ રામાયણો છે, આ ટોટલી રામાયણોમાં એક પણ રામાયણમાં એવો ઉલ્લેખ નથી કે કૈકેયી એના માવતરના ઘરે ગયા, અને એક પણ રામાયણમાં ઉલ્લેખ નથી કે રામ એના મામાના ઘરે ગયા. રામથી અલગ પડવા માંગતા જ નહોતા કૈકેયી. અધ્યાત્મ રામાયણ ને આનંદ રામાયણમાં આ ત્રણેય રાણીઓના જીવન વિશે લખેલું છે. ત્રણેય રાણીમાં મેં એક વખત કોઈ વ્યક્તિને પૂછ્યું હતું કે આ ત્રણેય રાણીઓ ક્યાં ક્યાં દેશની છે, કઈ કઈ દેશની છે, ક્યાં ક્યાં સ્થાનની છે. મેં એમ કોઈ જો એ શોધી આપે તો મારા માટે સારું કહેવાય. કોઈ આને શોધીને લઈ આવો કે આ રાણીઓ ક્યાં ક્યાં દેશની હતી, ક્યાં ક્યાં સ્થાનની હતી. પણ મોટા ભાગના લોકોએ
શોધી ન શક્યા. પછી આનંદ રામાયણમાં ને અધ્યાત્મ રામાયણમાં મેં શોધ્યા કે કૌશલ્યાજી હતા એ કૌશલ્યાજી કૌશલ દેશના હતા. એના પિતાજીનું નામ હતું ભાનુમંત્ર. ભાનુમંત્રની દીકરી કૌશલ્યા હતી. સુમિત્રાજી હતા એ બિહારના હતા. અને આ જે કૌશલ દેશ અને કઈ દેશ હતા એ કઈ સ્થાનના હતા. આપણે એમ થાય કે કઈ દેશ ક્યાં એવો છે? રાવલપિંડી આજનું પાકિસ્તાનમાં જે છે કઈ દેશ ત્યાં હતો. અને એ કઈ દેશના બહુ અતિ નિપુણમાં નિપુણ રાજાની દીકરી અશ્વપતિના દીકરી હતા. એટલે કૌશલ્યા ભાનુમંત્રના દીકરી, મગધ નરેશના દીકરી સુમિત્રા મગધ બિહારના હતા. અને સૌથી સુંદરમાં સુંદર કોઈ હોય તો એ સુંદરમાં સુંદર જે રાણી હતા એનું નામ હતું કૈકઈ. અને કઈ દેશના હતા ને એ અશ્વપતિના દીકરી હતા. એના પિતાજીનું નામ અશ્વપતિ હતા. અશ્વપતિ ખૂબ નિપુણ હતા રાજનીતિમાં. સૌથી પ્રથમ જ્યારે કૌશલ્યાજીને એક સંતાન થયું, એ સંતાનનું નામ હતું દીકરી શાંતા. શાંતાનો જન્મ થયો અને શાંતાનો જન્મ થયો ત્યારે એ જ રોમપાદ નામના અંગદેશના રાજા, એને વરસાદ નહોતો થતો. કે બધાનું કહેવું એવું છે કે તમારે ઘરે સંતાન નથી, અને એવો રાજા જેના ઘરે રહે એને ત્યાં એ નિર્વંશ રાજા રહે તો એ રાજ્યમાં અકાલત પડે. અને મારાથી સંતાનની શક્યતા નથી. ત્યાં દશરથે પહેલું સંતાન આવ્યું અને એને ગોદ આપી દીધું. શાંતા નામની દીકરી રોમપાદ અંગદેશમાં આપી દીધી. અને એ ત્યાંથી વરસાદ થયો, રાજી થયા. અને એ સમયમાં પછી તો કૌશલ્યાને સંતાન નહીં, સુમિત્રા સાથે વિવાહ કર્યા, સંતાન નહીં. ઘણા બધા ગ્રંથોમાં એમનો ઉલ્લેખ છે કે પછી તો વશિષ્ઠજીને મોકલા છે કે કઈ દેશના રાજા અશ્વપતિની દીકરી કઈ છે એ સર્વગુણ સંપન્ન છે. રાજા સારી પત્ની મળે ને સારો પતિ મળે તો સંતાન સારા મળે. ત્યાં જેને વાત કરી ત્યારે અશ્વપતિ કહ્યું હું એક શરતે મારી દીકરીના લગ્ન કરું, મારી દીકરીનો દીકરો જ ગાદીપતિ બને તો લગ્ન કરું. વશિષ્ઠજીની સાક્ષીમાં. એટલે દશરથજીને જ્યારે બધા લોકો કહે કે રામને રાજા બનાવી દીધું ત્યારે વશિષ્ઠને પૂછવા જાય વાલ્મીકી રામાયણમાં. એવા માટે પૂછવા જાય કે મેં વચન આપ્યું રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. તો મારા વચનની કિંમત શું? વશિષ્ઠજી અને દશરથજી સાથે ગયા, કહ્યું કે મારે સુમિત્રાથી અને કૌશલ્યાથી તો સંતાન થવાના જ નથી, તમારી દીકરીથી લગ્ન કરજો, સંતાન છે. હું એના જ દીકરાને રાજા બનાવ્યું, વચન આપ્યું હોય. અને પછી તો કઈથી પણ સંતાન ન થાય. પણ અશ્વપતિ એટલા મોટા રાજનીતિજ્ઞ હોય, એ અશ્વપતિ એની સાથે એના કાકા બાપાના ભાઈઓ હોય, એની એક દીકરી જેનું નામ હોય મંથરા. વાલ્મીકી રામાયણમાં એનો ઉલ્લેખ લખેલો છે. દાસી પતિ આ કઈક મંથરા જ્ઞાતિ દાસી તું મંથરા, એવો શ્લોક છે વાલ્મીકી રામાયણમાં. જ્ઞાતિ દાસી શબ્દ વાપર્યો છે, દાસી નહોતી, જ્ઞાતિ દાસી હતી. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં લખ્યું છે કે જ્ઞાતિ શબ્દ ક્યાં વપરાય? બ્રહ્મ વૈવર્ત પુરાણમાં લખ્યું છે કે તમારા બેનનો દીકરો હોય તો એને ભાણેજ કહેવાય. ક્યાં લખ્યું છે? કોઈ પૂછે તો કહેજો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં લખ્યું છે. તમારા બેનના ઘરવાળાને બનેવી કહેવાય, એ ક્યાં લખ્યું છે? તો એ બધા જેટલા સંબંધો છે, સંબંધો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં લખ્યા છે. એમાં લખ્યું છે તમે કાકા બાપાના ભાઈઓ હોય અને કાકા બાપાના ભાઈઓના એ બે દીકરા હોય તો એ બેનો સંબંધ શું થાય? એને નામ આપવામાં આવે જ્ઞાતિ. કાકા બાપાની બે બહેનો હોય અને એના સંતાનો હોય, એ બેની વચ્ચેનો સંબંધ જ્ઞાતિ. એમ આપણા જીવનમાં જ્ઞાતિ શબ્દ આવ્યો. આપણે કહીને અમારી જ્ઞાતિનો છે. આપણે કાકા બાપાના ભાઈઓ હોય તો એ ભાઈઓ કહેવાય, પણ કાકા બાપાના ભાઈઓના દીકરા હોય એને જ્ઞાતિ શબ્દ વાપરવામાં આવે. આ કુબડી હતી. એટલે આને વિચાર્યું કે આવી કુબડીને યારે કોઈ લગ્ન નહીં કરે, એટલે આ મંત્રા કુબડી છે ને સાથે મોકલી દઉં. ને મંત્રાને પઢાવવામાં આવી કે તારું એક જ કામ, મારી દીકરીનો દીકરો ગાદીપતિ બનવો જોઈએ. એના માટે તો નિયુક્ત કરી. મંત્રાએ ભૂલ કરી શું? જે કામ માટે રાજા એને નિયુક્ત કરી હતી એ કામ કર્યું એને, કે મારી દીકરી તો ભોળી છે, તું આ કરજે. મંત્રા એની સાથે ગઈ. કહ્યું કે આડાવડું કરતા પકડાઈ જાય ને તો કુબડા હોય ને બધા છોડી દે. જેના અંગ વાંકા હોય, એની બુદ્ધિ તીક્ષ્ણ હોય, એટલે એને મોકલવામાં આવી. અને એ બીજે ક્યાંય આને છોડીને જાય નહીં. બેન હોય તો બેનની સેવા કરતા એને વાંધો ન આવે. બીજા કોઈ હોય તો ઝેર બેર નાખી દે, બીજું કંઈ નાખી દે રાણીઓમાં. એટલે આને મોકલવામાં આવી. કે કૌશલ્યા સુમિત્રા કંઈ આડાવડું ચાલ કરે તો આ એની સાથે જ રહે, એની સાથે જમે, એના કપડાં પહેરે, એટલે એને પઢાવીને મોકલવામાં આવી હતી.
એટલે સુરૂપા સાથે કુરૂપાને મોકલવામાં આવી. આનું તો મેચિંગ જ ન થાય તો એ મોકલી છે. અને કોઈથી સંતાન ન થયા તો એ તો પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો છે. આપણે જાણીએ છીએ શ્રૃંગી ઋષિને બોલાવ્યા છે. અને શ્રૃંગી ઋષિ જ્યારે આવ્યા ભક્તિ સહિત આહુતિઓ આપી એણે. અને જ્યારે ભક્તિ સહિત આહુતિઓ આપી અને આહુતિના કારણે જ્યારે ભગવાન ચરુ લઈને પ્રગટ છે અગ્નિદેવ ને બધાએ ચરુ ગ્રહણ કર્યા. એના ચરુના ભાગ છે સંતાન રહ્યા બધાને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. હું શોર્ટકટમાં આપને લઈ જાઉં. એ જ ઉત્પન્ન થયા અને સુમિત્રાને ત્યાં 2 પુત્રો ઉત્પન્ન થયા. કૈકેયીને ત્યાં ભરત અને કૌશલ્યાને ત્યાં રામ ઉત્પન્ન થયા. એમાં સૌથી વધારે ભરતજી છે એ રામ સાથે રહેતા, આ શત્રુઘ્ન રામ સાથે રહેતા અને ભરત શત્રુઘ્ન સાથે રહેતા અને લક્ષ્મણજી રામજી સાથે રહેતા. એમાં એટલો બધો ભાવ હતો. એક દિવસ આનંદ રામાયણની કથા છે કે એક દિવસ રામ રમતા હતા. એના પિતાજી દશરથજી એને ભોજન લીધા વિના ક્યારેય રામજી જ્યાં સુધી ભોજન ન કરે ત્યાં સુધી દશરથજી પણ ન કરે. એના માટેની ઘણી બધી ચોપાઈઓ છે કે જ્યારે જમવા માટે બેસે તો રામને ચોક્કસ યાદ કરે કે મારા રામ આવે તો હું જમું, મારા રામ પધારે તો હું જમું, રામ પધારે તો જમું. અને રામ ન પધારે તો એ ભોજન પણ ન કરે. અને એ ભોજન ન કરે એટલે વારંવાર મારા રામ મારી પાસે આવે, મારું ભોજન કરે એવા ભાવ સાથે એના માટેની એક ચોપાઈ પણ છે કે જેની અંદર રામજીના ભોજન વિના ક્યારેય ભોજન નથી કર્યું. એમના પિતાજી રામ ભોજન કરે તો હું ભોજન કરીશ, બાકી ભોજન નહીં કરું એવા ભાવ સાથે એને ખોડામાં બેસાડે, ખોડામાં બેસીને ભોજન કરાવડાવે. અને જેવું ભોજન કરાવડાવે એને મુખની અંદર ટુકડાઓ આપે કે તું મારો દીકરો છે, ભોજન કર. જ્યાં સુધી રામ જમે નહીં, દશરથ પણ ન જમે. એક દિવસ રામ ઉપર દાવ હતો ગીલી દંડાનો. રામનો દાવ પૂર્ણ ન થયો એટલે કૌશલ્યા બોલાવવા માટે આવ્યા, સુમિત્રા બોલાવવા માટે આવ્યા. તોય રામ ગયા નહીં. કઈ બોલાવવા માટે રાઘવ રાઘવ રાઘવ. તારા પિતાજી બોલાવે કે હું દા નહીં પૂરો થાવ માં આવીશ નહીં. માં ત્યાં ભોજન લઈને આવી, તું જમી લે, તારા પિતા જમે. ખીર અને પૂરી લઈને રામની પાછળ ફરે. રામ પાછળ ગીલી દંડા દા જ્યાં દેવા જાય તો રામ ત્યાં લેવા જાય તેની પાછળ જાય કે માં તું મને એટલો બધો પ્રેમ કરે છે. તો કે હા, એટલો બધો પ્રેમ કરતો મારા માટે તું આવા તડકામાં તું ભોજન લઈને મારી પાસે બધું કરવા તૈયાર થઈ કે રાઘવ તું મને એટલો બધો પ્રિય છે કે તારી પાસે મારો જીવ દેવો પડે તો એ માને કબૂલ છે. તું મને રાઘવ એટલો પ્રિય છે કે એક વચન આપીશ માં, કે એક વચન નહીં 2 વચન, કે એક જ વચન જોઈએ. પણ હું જ્યારે યુવાન થઈ જાઉં ત્યારે મારા માથા ઉપર હાથ મૂક, તારે વિધવા પણ બનવું પડશે. કે રાઘવ તારાથી વધારે નથી, મારે વિધવા બનવું પડે તો તારાથી વધારે મારે કાંઈ નથી. કે જ્યારે મારા વિવાહ થઈ જાય ને પછી તારે મારા માટે 14 વર્ષનો વનવાસ માગવાનો છે અને ભરત માટે ગાદી ત્યાં રડી પડ્યા છે. ઓહો, કે નાના તમારા પિતાજીનું વચન પણ રહી જાય અને મારા માટે સુતીક્ષ્ણ રાહ જુએ છે, મારા માટે રાહ જુએ છે સુગ્રીવ, મારા માટે વાલી રાહ જુએ છે. અરે રાવણ નહીં, આખી લંકા રાહ જુએ છે. મારે આદિવાસી કલ્યાણનું પહેલું વહેલું કામ કરવું છે. જે તિરસ્કૃત થયેલા લોકો છે એને મારે ગલે લગાડવા છે. માં તું 14 વર્ષનો વનવાસ આપી તો જ આ મારા જીવનમાં થશે. અને એના માટે ચંપુ રામાયણમાં શ્લોક છે કે રામ જ્યારે પાછા આવ્યા 14 વર્ષ પછી ત્યારે પહેલા વહેલા કૈકેયીને પગે લાગ્યા છે. કૈકેયી રડી પડ્યા કે રામ, મેં તારા ઉપર ખૂબ ત્રાસ આપ્યો છે, મારા કારણે તારે 14 વર્ષ વનવાસમાં જવું પડ્યું. ત્યારે રામ રડતા રડતા બોલ્યા છે તાતસ્નેહો ભરત મહિમા ક્વાપી સૌમિત્રી ભક્તિ સખ્યં ચાપે પ્લવગ નૃપતે પૌરુષમ વાયુસૂનો સીતા સત્યમ મમ ભુજબલમ વૈરીણામ જ્ઞાતમ સર્વં તવ ચરણયોર માતરેશ પ્રસાદ. मेरे
રામ રોયે કે માં માત એષ પ્રસાદ, માં તારી કૃપા છે, જ્ઞાતમ સર્વમ તવ ચરણયો, માં તારા ચરણોના પ્રતાપે હું બધું જાણી શક્યો. માં કહે શું જાણી શક્યો? માં 14 વર્ષના વનવાસમાં ન ગયો તો તાત સ્નેહ, બાપનો પ્રેમ શું કહેવાય મને ખબર ન પડે. રામ રામ કહેતા મારા બાપે 6 દિવસમાં પ્રાણ છોડી દીધો, મને પિતાના પ્રેમની ખબર ન પડે. તારા 14 વર્ષનો વનવાસ ન મળ્યો હતો. મને ભરતની ભક્તિ ખબર ન પડે કે મારા પ્રત્યે એટલો અત્યંત પ્રેમ. મને ભરતની ભક્તિ ખબર ન પડે, મને લક્ષ્મણનું લક્ષ્ય ખબર ન પડે. 14 વર્ષ સુધી આંખ બંધ નથી કરી. મને સીતાની સત્યતા ખબર ન પડે, રાવણ હરણ કરી લઈ એની સામે નથી જોયું. મને મિત્રતા સખ્યતા એટલે મિત્રતા, મને સુગ્રીવની સખ્યતા ખબર ન પડે કે મિત્ર માટે શું કરી શકે. 1 મહિનાનો આદેશ આપું છું, જો સીતાની શોધખોળ કરીને નહીં લઈ આવો હું બધાને મારી નાખીશ. મને સખ્યતા ખબર ન પડે સુગ્રીવની. મને પૌરુષમ વાયુસુનો હો, મને પવન પુત્રનું પરાક્રમ ખબર ન પડે કે જય શ્રી રામ કરીને કૂદકો લગાવે 100 યોજન કૂદકો મારી જાય. મને ખબર ન પડે કે પવન પુત્રનું પરાક્રમ આ હોત. મારા પિતાજીને કાને પડી જ્યાં રામના વનની વાત, પુત્ર વિયોગે પ્રાણ ત્યજા જેને મને મળ્યો છે એવો તાપ. તારો છે પરતાપ માંડી બધો તારો છે પરતાપ. ઘનઘોર જંગલમાં મેં વિતાવ્યા, આ બધો તારો છે પરતાપ. માં મને રાવણનું રાજવેર પણ ખબર ન પડે કે રાવણનું રાજવેર શું છે. ખરા અર્થમાં માં તારી કૃપાથી મળ્યો છે. આ એવું ત્યારે જ કહી શકે કે માં અને દીકરાએ બે સાથે મળીને નિર્ણય કર્યો કે તારે 14 વર્ષ મને મોકલવાનો છે તો લોક કલ્યાણ થશે. બાકી રામ ચંપુ રામાયણમાં આમ થોડા બોલી શકે. આ માં તારી કૃપાથી તે મને જો મોકલો નો, તું મારું માયનું, તું મારા કારણે વિધવા થઈ, કલંકિત થઈ, છતાં પણ એટલું કામ કર્યું છે. કોઈ કલંકિત થઈને એટલો પ્રેમ તો આપે એટલે મને કહેવાની ઈચ્છા થાય માતું પ્રેમ તો કઈ જેવો જ, એનાથી વિશેષ કાંઈ નહીં. 7:30 થઈ ગયા. વિશેષ આના ઉપર હું પ્રકાશ નહીં પાડું, પણ છેલ્લે રામના નામની ધૂન સાથે કથાને વિરામ કરું. આજની આપણી ઝાંખી પણ છે સુખદેવજી અને પરીક્ષિતજીની. હું ચંદે પરિવારને, ઠક્કર પરિવારને આગ્રહ કરું કે સુખદેવજી અને પરીક્ષિતજીનું અહીં પૂજન પણ કરે. એ દરમિયાન આપણે રામના નામનો આશ્રય પણ લઈએ ને આપણે બધા પહોંચી જઈએ જ્યાં રામલલ્લાનું નવું મંદિર બન્યું છે અયોધ્યામાં. આપણે બધા અયોધ્યામાં છે એવા ભાવ સાથે 2 મિનિટ માટે માતૃપ્રેમ આપ્યો છે એવા કૈકેયીના દુલારા, કૈકેયીના લાડલા એવા રામચંદ્રજીના આશ્રય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કૈકેયી રાજ દુલારે રામ, કૈકેયી રાજ દુલારે રામ, કૈકેયી રાજ દુલારે રામ, કૈકેયી રાજ દુલારે રામ. राजा की अखियों के राम, राजा की अखियों के राम, राजा की अखियों के तारे राम, राजा की अखियों के तारे राम. बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. कई राज दुलारे राम, कई राज दुलारे राम, कई राज दुलारे राम, कई राज दुलारे राम. राजा की अखियों के तारे राम, राजा की अखियों के तारे राम, राजा की अखियों के तारे राम, राजा की अखियों के तारे. बोलो बोलो श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय. એક વાર બધાના હાથ ઊંચા અને આપણે રામના નામની તાલી પાડી જો. રામ કા નહીં વો કિસી કામ કા નહીં એવી ભાવના સાથે 2 મિનિટ માટે
ઓ બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલો 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 શ્રી રામ જય રામ જય જય શ્રી સુખદેવજી महाराज की जय। નમઃ पार्वती पतये हर हर જય શ્રી કૃષ્ણ. આજે આપણી વચ્ચે લોહાણા મહિલા મંડળના પ્રમુખશ્રી પધાર્યા છે. એમને ખાસ વિનંતી કે તેઓ અહીં પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતા પાસેથી સન્માન સ્વીકારે. અંજાર, આદિપુર અને ગાંધીધામથી પણ પધારેલા ભક્તજનો પણ પૂજ્ય મહાદેવ પ્રસાદજી પાસેથી પોતાનું સન્માન સ્વીકારે. બહારગામથી આવેલા ભક્તો અને આમંત્રિતોએ ભોજન પ્રસાદ લઈને અહીંથી જવાનું છે. કોઈએ ભોજન પ્રસાદ લીધા સિવાય જવાનું નથી. જ્યારે 1.5 વર્ષ પહેલાં શ્રી ચંદે પરિવારે જ્યારે ડૉક્ટર મહાદેવ પ્રસાદજીની ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું, ત્યારે મોરબીથી એક પરિવાર આવ્યા હતા. એમને આમ તો એકાદ દિવસ માટે આવ્યા હતા, પણ શાસ્ત્રીજીને સાંભળ્યા એટલે એમને એટલો આનંદ આવી ગયો કે અહીં રોકાઈ અને કથા શ્રવણનો લાભ લીધો હતો. આ કથા જ્યારે નક્કી થઈ, આ ભાગવત માસ પારાયણ, એનાથી લગભગ મહિનામાં 1-2 વખત મારી સાથે ફોન ઉપર ચર્ચા કરતા કે ગોરભાઈ હવે કથા ક્યારે છે, તારીખ ક્યારે છે, મને તારીખ આપો, કથા ક્યારે શરૂ થશે. એટલે જેવી તારીખ પૂજ્ય શાસ્ત્રીજીએ ચંદે પરિવારને આપી એટલે મેં એમને ફોન કર્યો અને વાત કરી કે આ તારીખથી 1 માસ માટે કથા અહીં શરૂ થાય છે. તો આજે મોરબીથી એવા શ્રી ડાંગર સાહેબ પર અહીં પધાર્યા છે. એમને પણ વિનંતી અહીં પધારો અને ડૉક્ટર મહાદેવ પ્રસાદજી પાસેથી આપનું સન્માન સ્વીકારો. બહારગામથી આવેલા મહેમાનો પણ અહીં વ્યાસપીઠ પાસે આવીને પૂજ્ય શાસ્ત્રીજી પાસેથી સન્માન સ્વીકારશે. ડાંગર સાહેબ મોરબીની કોલેજમાં પ્રિન્સિપાલ છે. શ્રી દીપકભાઈ ઠક્કર બહારગામથી આવેલા અંજાર, આદિપુર, ગાંધીધામ કે કોઈ પણ કચ્છ જિલ્લાના
કોઈ ગામડેથી આવ્યા હોય અમારા આમંત્રણને માન આપીને એમને ખાસ વિનંતી કે તેઓ અહીં આવી અને શાસ્ત્રીજીના હાથે પોતાનું સન્માન સ્વીકારે. બીજી એક ખાસ અગત્યની જાહેરાત, આવતીકાલે રાત્રે 9 વાગે જેમ આપણે 2 દિવસ પહેલાં ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો હતો એવી જ રીતે આવતીકાલે રાત્રે અહીં આપણે કચ્છના સ્થાનિક કવિઓનો કવિ સંમેલન પણ રાખેલ છે. એમાં પણ આપ સર્વેને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. શ્રી ચંદે પરિવારના સભ્યોને વિનંતી કે તેઓ આરતી માટે અહીં આવી જાય. આરતીની તૈયારી થઈ ચૂકી છે. આરતી માટે એવી સંધ્યા સુમિરન યારતી થઈ જો જાણન જાલર નો જણકાર ઉતરે વાલમજીની આરતી ઘટમાં ભરતાયો જય જયકાર બોલીએ દ્વારિકાધીશ એવી સાંજ ટાણે આરતી ઝાલર વાગે જટાણી આરતી ઝાલર વાગે સાંજ ટાણે આરતી ઝાલર વાગે સાંજ ટાણી આરતી ઝાલર વાગે ઓ લાખો દીવડા થઈ તારલા જાગે 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 વાલ્મજીની આરતી ઝાલર વાગે એવી વાલમજીની આરતી ઝાલર વાગે હે મારા કાનાજીની આરતી ઝાલર વાગે મારા કાનાજીની આરતી ઝાલર વાગે શ્રી રાધે
સિદ્ધિ રંગના છાંટણા છાંટે એવી રીતિ અને સિદ્ધિ રંગના છાંટણા છાંટે ઓ લાખો દીવડા થઈ તારી ના જાગે લાખો દીવડા થઈ તારના ગાજે સાંજ ટાણે યારતીની ઘનણ 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 સાંજ ટાણે આરતીની ઝાલર વાગે 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 સાંજ ટાણે આરતીની ઝાલરું વાગે સાંજ ટાણે આરતીની ઝાલર વાગે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે ગાને તું તુંભી કેરો નાદિરે ગાજે તુમી કેરો નાદ રે ગાજે ગાને તું તુંભી કેરો નાદિરે ગાજે તુમી કેરો નાદ રે ગાજે શંખ રે ધુની ને દૂડી નોબ તું વાગે હે શંખ રે ધૂની ને રૂડી મોહબતો વાગે ઓ લાખો દીવડા થઈ તાર ના જાગે લાખો દીવડા થઈ તારના ગાજે વાલમજીની યાદતીની ઝાલર વાગે આલમજીની આરતીની ઝાલર વાલમજીની યાદતીની ઝાલર વાગે આલમજીની આરતીની ઝાલર વાગે આલમજીની આરતીની ઝાલર વાગે कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते हरि ओम जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः हस्तैः देवताभिवन्दनम् आत्मरक्षणार्थम् आत्मा अभिवन्दनं हस्तौ प्रक्षाल्य मन्त्रपुष्पाण्यादाय ओम जगनेन जगनमयजं तदेवातानि धर्माणि प्रथमान्यासन्नादयो नाकं महिमानः सचन्द्रजत्र पूर्वे साध्याः सन्ति देवाः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः ओम भूर्भुवः स्वः पुराणपुरुषोत्तमाय नमः चरणकमलेषु मंत्रपुष्पांजलितुतिपाठं क्षमापणं च समर्पयामि पुष्प અમારા ભૂદેવ શ્રી નામ અર્પણ કરી દેશું તે ભાગવતજીને અર્પણ કરી દેશે યજમાન પરિવાર શ્રીફળ હાથમાં લઈ ભગવત નામ સાથે પ્રદક્ષિણા કરશે આપણે જે પણ આ કથા મંડપમાં ડોમ મંડપમાં ઉપસ્થિત શ્રોતાઓ છે તે પણ ભગવત